હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। વિડીયોનો આ ત્રીજો ભાગ છે। પહેલા અને બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા ત્રીજો ભાગ। સૌપ્રથમ 2.2.1 માં જોઈએ વનસ્પતિઓનું જૂથ કેવી રીતે બનાવશો। તમે નોંધ્યું હશે કે વનસ્પતિ પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને અન્ય લક્ષણોમાં વિવિધતા દર્શાવે છે। જે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે દરેક વનસ્પતિના પ્રકાંડ અલગ છે, એના પર્ણ અલગ છે, એના પુષ્પ અલગ છે અને બીજા બધા લક્ષણો પણ અલગ છે, એટલે વિવિધતા છે। જુદી જુદી વનસ્પતિના પ્રકાંડની જાડાઈ, એની ઊંચાઈ, એનું સખતપણું અલગ અલગ હોય છે। એટલે કે વનસ્પતિના પ્રકાંડ એટલે એની ડાળીઓ, એની જાડાઈ પણ બધાની અલગ હોય છે, એની ઊંચાઈ પણ અલગ હોય છે, એનું સખતપણું, કેટલીક વનસ્પતિના પ્રકાંડ પોલા હોય છે તો કેટલીક વનસ્પતિના પ્રકાંડ છે એ સખત અને કડક હોય છે। જ્યારે પર્ણોના આકાર, રંગ અને કદ અને ગોઠવણી એ પણ જુદી જુદી હોય છે। દરેક વનસ્પતિના પર્ણ એના આકાર અલગ હોય, એના રંગમાં પણ થોડો તફાવત હોય છે। આમ તો લીલા જ હોય છે, પરંતુ કેટલીક વનસ્પતિના આછા લીલા, ઘાટા લીલા એમ હોય છે। એનું કદ પણ અલગ અલગ હોય છે, નાના મોટા હોય છે, એની ગોઠવણી પણ જુદી જુદી હોય છે બધી વનસ્પતિઓની। પ્રવૃત્તિ 2.3 માં તમે આમાંના કોઈ એક લક્ષણનો ઉપયોગ કરી વનસ્પતિને જૂથબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હશે। પ્રવૃત્તિ 2.3 માં તમને વનસ્પતિના જૂથ બનાવવાના કીધા હતા તમારા મિત્રો સાથે મળીને, તો તમે આ બધી લક્ષણ જોતા તેને જૂથબદ્ધ કરી હશે। તમે અગાઉના ધોરણમાં પણ શીખ્યા હશો કે વનસ્પતિને ઊંચાઈ અને પ્રકાંડના પ્રકારોને આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ એ 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જે તમે અગાઉના ધોરણમાં પણ શીખેલા છો। તો ચાલો આપણે વનસ્પતિના વધુ વિગતવાર અભ્યાસ કરીએ અને તેના આધારે તેનું જૂથ બનાવીએ। વનસ્પતિને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરતા તમે ધોરણ 4 અને 5માં પણ શીખ્યા છો। ચાલો જૂથ બનાવીએ। ફરીવાર એકવાર નેચર વોક પર જઈએ, કેટલાક રસપ્રદ અવલોકન કરીએ। વિવિધ વનસ્પતિની ઊંચાઈ ધ્યાનથી જુઓ। શું આ બધી વનસ્પતિ તમારા કરતાં નીચી છે, તમારા જેટલી જ ઊંચી છે કે તમારા કરતાં વધુ ઊંચી છે? તો બધી વનસ્પતિનું નિરીક્ષણ કરતાં આપણને જાણવા મળે છે કે કેટલીક વનસ્પતિ આપણા કરતાં નીચી છે, જે તમે અહીંયા જોઈ શકો છો। કેટલીક વનસ્પતિ આપણા કરતાં ઊંચી છે, બધી આપણાથી નીચી કે ઊંચી નથી। પ્રકાંડનો રંગ કથ્થાઈ છે કે લીલો? અહીંયા પ્રકાંડ છે, આ વનસ્પતિના પ્રકાંડ લીલા કલરના છે, અહીંયા આ વનસ્પતિના પ્રકાંડ કથ્થાઈ રંગના છે। શું તમે પ્રકાંડ સરળતાથી વાળી શકો છો? તે સખત છે? ધ્યાન રાખો કે પ્રકાંડ તૂટે નહીં, અહીંયા વાળવાનો પ્રયત્ન કરવાનો છે। તો અહીંયા નીચે જે નાની વનસ્પતિ છે એના પ્રકાંડ તમે વાળી શકો છો, આવી મોટી વનસ્પતિના પ્રકાંડ વાળી શકતા નથી। વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી નીકળે છે તે પણ જુઓ। ડાળીઓ છે અહીંયા તમે જોઈ શકો છો, આ વનસ્પતિને અહીંથી બીજી ડાળી નીકળેલી છે, આ બધી વનસ્પતિમાં અહીંથી બીજી ડાળી નીકળેલી છે, પરંતુ અહીંયા નાની વનસ્પતિ છે એના મૂળમાંથી જ બીજી ડાળીઓ નીકળેલી આપણને જોવા મળે છે। જમીનની નજીકથી નીકળે છે કે પ્રકાંડની ઉપરથી, એ આપણે નિરીક્ષણ કરવાનું છે। મોટી વનસ્પતિમાં પ્રકાંડમાંથી નીકળે છે, નાની વનસ્પતિ છે અહીંયા એની અંદર જમીનમાંથી નીકળે છે। 2.3 માં આપેલી ખાલી જગ્યાઓમાં તમારા અવલોકન નોંધો અને ઉદાહરણ પહેલા છે કેટલાક આપેલા છે। અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે એ આપણે 2.3 આ કોષ્ટકમાં નોંધવાના છે। બીજા, આંબો તો એની ઊંચાઈ ઊંચી હોય છે। પ્રકાંડના લક્ષણમાં જોઈએ તો કથ્થાઈ કલરનું પ્રકાંડ હોય છે, સખત કે કુમળું તો સખત હોય છે, જાડું કે પાતળું તો જાડું હોય છે। શાખાઓની ગોઠવણી જમીનની નજીક તો નથી, પ્રકાંડ પરથી ઊંચેથી ડાળીઓ ફૂટે છે, અને શું કહેવાય તો એને વૃક્ષ કહેવાય છે। બીજું છે ગુલાબ, તેની ઊંચાઈ મધ્યમ હોય છે, પ્રકાંડના લક્ષણમાં તેનો કથ્થાઈ રંગનો કલર હોય છે, સખત હોય છે, પાતળું હોય છે, જમીનની નજીકથી શાખાઓની ગોઠવણી હોય છે અને તેને ક્ષુપ કહેવાય છે। ત્રીજું છે છોડ, ટમેટીનો છોડ નીચો હોય છે, પ્રકાંડ લીલા રંગનું હોય છે, કુમળું હોય છે, પાતળું હોય છે, જમીનની નજીકથી શાખાઓ હોય છે અને તેને છોડ કહેવાય છે। હવે આપણે બીજા વિશે લખીએ। બારમાસી એ નીચી હોય છે, લીલા કલરનું
પ્રકાંડ હોય છે, કુમળું હોય છે, પાતળું હોય છે. શાખાઓની ગોઠવણી જમીનની નજીકથી હોય છે અને એને છોડ કહે છે. બીજું દાડમ. દાડમ એની ઊંચાઈ મધ્યમ હોય છે, કથ્થાઈ કલરના પ્રકાંડ હોય છે, સખત હોય છે, જાડું હોય છે, જમીનની નજીકથી શાખાઓની ગોઠવણી હોય છે, તેથી શુપ કહેવાય છે. છઠ્ઠું પીપળો. ઊંચું હોય છે, કથ્થાઈ કલરના પ્રકાંડ હોય છે, સખત હોય છે, જાડા હોય છે, જમીનની ઊંચાઈએથી પ્રકાંડ ફૂટે છે, તેથી તેને વૃક્ષ કહેવાય છે. આવી રીતે છોડ, શુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. જાસૂદ છે, એની ઊંચાઈ મધ્યમ છે, કથ્થાઈ કલર છે, સખત હોય છે, પાતળું હોય છે, જમીનની નજીકથી શાખાઓ હોય છે, તેથી શુપ કહે છે. હવે આગળ જોઈએ. તમે છોડ, શુપ અને વૃક્ષમાં શું તફાવત જોયા? તો ત્રણેયની ઊંચાઈ અલગ અલગ હોય છે. વનસ્પતિને કેવી રીતે આપણે છોડ, શુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરીએ? તો કેટલીક વનસ્પતિ ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે છે. તેનું થડ સખત હોય છે, જાડું હોય છે, કથ્થાઈ રંગનું હોય છે, કાષ્ટીય પ્રકાંડ એટલે કે થડ ધરાવે છે. તેમની ડાળીઓ વિશિષ્ટ રીતે પ્રકાંડ પર ઊંચાઈએથી જમીન ઊંચે ઉગવાની શરૂઆત કરે છે. આ વનસ્પતિને વૃક્ષ કહેવાય છે. મતલબમાં તે ઊંચા થાય છે, ડાળીઓ પણ એની ઉપર જઈને ફૂટે છે. એને કાષ્ટીય પ્રકાંડ હોય છે એટલે કે એને થડ હોય છે. ઉદાહરણ તરીકે આંબો. અહીંયા આંબાનું વૃક્ષ આપેલું છે, તેને વૃક્ષ કહેવાય છે. પછી બીજું છે શુપ અને છોડ, જેનું પણ આપણે જોયું. શુપ છે એ વૃક્ષ કરતાં નાના હોય છે, પરંતુ છોડ કરતાં મોટા હોય છે, અને છોડ છે એ સૌથી નીચા હોય છે. તો કેટલીક વનસ્પતિ ઊંચી હોતી નથી, ઘણી બધી કથ્થાઈ રંગની ડાળીઓ ધરાવે છે, જમીનથી ખૂબ નજીકથી ઉગે છે. આ પ્રકાંડ સખત હોય છે, પરંતુ વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી, તેને શુપ કહેવાય છે. અહીંયા તમે વૃક્ષ, શુપ અને છોડ ત્રણેયના ચિત્ર જોઈ શકો છો. જમીનની નીચેથી તેની અંદર પ્રકાંડ ફૂટવાની શરૂઆત થઈ જાય છે, એટલે ડાળીઓ ફૂટવાની શરૂઆત થાય છે, પરંતુ એ વૃક્ષ જેટલા એના જાડા પ્રકાંડ હોતા નથી, એની ડાળીઓ જાડી હોતી નથી, પરંતુ સખત હોય છે, તેથી તેને શુપ કહેવામાં આવે છે. અને ત્રીજું છે, આ એનું ઉદાહરણ ગુલાબ છે, મેં અહીંયા ફોટો પણ આપેલો છે. અને ત્રીજું છે છોડ. તે નાના હોય છે, કુમળા હોય છે, એનું પ્રકાંડ લીલા રંગનું હોય છે, તેને છોડ કહેવાય છે. ઉદાહરણ તરીકે ટમેટી એક પ્રકારનો છોડ છે. આવી રીતે તમે વૃક્ષ, શુપ અને છોડ એની અંદર વર્ગીકરણ કરી શકો છો. અને એની પછીનું એક છે એ વેલા છે, જે તમે લતા કહી શકો છો. એ જમીન પર ફેલાય છે. હવે પ્રકાંડનો રંગ કેવો હોય? તો જ્યારે વૃક્ષ હોય ને, એનો કથ્થાઈ કલરનો હોય છે અને મજબૂત હોય છે. શુપનો પણ કથ્થાઈ કલરનો હોય, પરંતુ તે પાતળા હોય અને મજબૂત હોય છે. વેલા હોય તે બીજા ઉપર ચડીને ચાલે છે, પોતે ટટ્ટાર ઊભા રહી શકતા નથી. નબળા પ્રકાંડ વાળી કેટલીક વનસ્પતિને ઊંચા ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય છે, એને વેલા કહેવાય છે. જો વેલા પોતે ટટ્ટાર ઊભા રહી શકતા નથી. કેટલીક વનસ્પતિ જમીન પર ફેલાય છે, એને ભૂપ્રસારી પણ કહેવાય છે. કેટલીક વનસ્પતિ જમીન ઉપર ફેલાતી હોય છે, એને ભૂપ્રસારી કહેવાય છે. અન્ય કયા લક્ષણો હોઈ શકે જેના આધારે તમે વનસ્પતિમાં જૂથ બનાવી શકો છો? ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. હવે બીજી પ્રવૃત્તિ કરવાની છે. નેચર વોક દરમિયાન એકત્રિત કરવામાં આવેલા વિવિધ વનસ્પતિના પર્ણ જોવાના છે. શું તમને આ પર્ણના આકાર અને બંધારણમાં વિવિધતા જોવા મળી? તો હા, આપણને તેમાં વિવિધતા જોવા મળે છે. કેટલીક વનસ્પતિ છે એના પર પાતળી રેખાઓ જોઈ શકો છો, જે તમે એ આકૃતિની અંદર જોઈ શકો છો. આ પાતળી રેખાઓને શીરાઓ કહેવાય છે. શું કહેવાય છે? આ બધી પાતળી રેખાઓ છે એને શીરાઓ કહેવાય છે. પર્ણ શીરાઓ દ્વારા રચાતી તરાહને શીરા વિન્યાસ કહેવાય છે. અહીંયા આની અંદર પણ તમે જોઈ શકો છો, આ શીરા કહેવાય છે. આને બધું શીરા વિન્યાસ કહેવાય છે. આ બધી જે પર્ણની અંદર લીટીઓ દેખાય છે એને શીરા વિન્યાસ કહેવાય છે. તમને આકૃતિ 2.4ની અંદર એ અને બીમાં દર્શાવેલ પર્ણોની શીરાઓમાં શું તફાવત દેખાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શીરાઓ આડીઅવળી ગોઠવાયેલી છે, જાળી જેવું છે. અને અહીંયા છે એ શીરાઓ સીધી સમાંતરમાં દેખાય છે, એટલે આને સમાંતર શીરા વિન્યાસ કહેવાય છે. ઘાસની અંદર પણ આવી સમાંતર શીરા વિન્યાસ જોવા મળે છે. તો અહીંયા જાળીદાર શીરા વિન્યાસ જોવા મળે છે અને અહીંયા સમાંતર શીરા વિન્યાસ જોવા મળે છે. એ તફાવત આપણને દેખાય છે. તમે કેટલાક પર્ણમાં
મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર એટલે કે જાળાકાર તરાજ હોય છે, એને જાળીદાર શિરાવિન્યાસ કહેવાય છે, જે આપણે જોયું. ઉદાહરણ તરીકે જાસૂદનું પર્ણ જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. તમે જોઈ શકો છો કે કેટલાક પર્ણોમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. આ તરાને સમાંતર શિરાવિન્યાસ કહેવાય છે. સામાન્ય તરીકે કેળમાં આવું જોવા મળે છે અને ઘાસના પાંદડામાં પણ આવું જોવા મળતું હોય છે. એને સમાંતર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે પર્ણની અંદર બે જાતની શિરાવિન્યાસ આપણે જોઈ શકીએ છીએ, જાળાકાર અને સમાંતર શિરાવિન્યાસ. શું તમને લાગે છે કે પર્ણમાં જોવા મળતા શિરાવિન્યાસને આધારે વનસ્પતિના જૂથ બનાવી શકાય? તો લખી શકાય હા. પર્ણમાં શિરાવિન્યાસના બે પ્રકાર છે, જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. એવા બે જૂથ બનાવી શકાય છે, જેની અંદર વડ, પીપળો, જાસૂદ, આંબો, કાકડી વગેરેના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે. આ પ્રકારના શિરાવિન્યાસમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ પાતળી જાળી જેવી શિરાઓની તરા કે ભાત જોવા મળે છે. અને બીજું છે ઘાસ, કેળ, મકાઈ, વાંસ વગેરેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. આ પ્રકારના શિરાવિન્યાસમાં પર્ણોની શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. ચાલો હવે વનસ્પતિના મૂળ એટલે કે રૂટ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. શું તમામ વનસ્પતિ મૂળ ધરાવે છે? શું આ મૂળ એક સરખા હોય છે? એમ કે છે તમામ વનસ્પતિ મૂળ ધરાવે છે, તો હા, દરેક વનસ્પતિ મૂળ ધરાવે છે. આ બધા મૂળ સરખા હોય છે? તો એ આપણે શોધવાનું છે. તમે ખુલ્લા વિસ્તારમાં જાઓ જ્યાં જંગલી છોડ અને ઘાસ ઉગ્યા હોય, આ પ્રવૃત્તિ કરવા માટે તમે નાના છોડનો ઉપયોગ કરી શકો છો. ખુરપીની મદદથી મૂળને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક કેટલાક વિવિધ પ્રકારના છોડને ખોદીને બહાર કાઢવાના છે. આ કરતાં પહેલાં તમે જમીનને ભીની અને પોચી કરી શકો છો. જમીનને પહેલાં ભીની કરવાની, પોચી કરવાની અને પછી ખુરકીની મદદથી છોડ હોય ને, નાના નાના છોડવા હોય એને તમારે જમીન સાથે બહાર કાઢવાના છે. મૂળને પાણીથી ધોઈ અને તેનું અવલોકન કરવાનું છે. પછી મૂળ હોય એને પાણીથી ધોઈ નાખવાનું અને પછી અવલોકન કરવાનું છે. છોડનું ફરીથી વાવેતર કરો અને ખાતરી કરો કે છોડ ટકી રહે અને વૃદ્ધિ પામે. હવે એનું અવલોકન કરી પાછો છોડને તમારે એમનામ વાવી દેવાનો છે, જેથી એ પાછો વૃદ્ધિ પામી શકે. તમે એકત્રિત કરેલા છોડના મૂળમાં કઈ સમાનતાઓ અને કયા તફાવત જોવા મળ્યા છે ને, એ આપણે હવે જોવાનું છે. આકૃતિ 2.5 એની અંદર અહીંયા સરસવના છોડના મૂળ અને ઘાસના મૂળ આપેલા છે. તો અહીંયા તમે સરસવના મૂળમાં જોઈ શકો છો એક મુખ્ય મૂળ છે સોટી જેવું, અને એની આજુબાજુ બીજા એની સાથે જોડાયેલા મૂળ તમે જોઈ શકો છો. તો આને સોટીમય મૂળ તંત્ર કહેવાય છે. જ્યારે ઘાસની અંદર તાતણા જેવા સીધા અલગ અલગ તાતણા જેવા મૂળ હોય છે, એને તંતુમય મૂળ તંત્ર કહેવાય છે. આવી રીતે વનસ્પતિમાં બે જાતના મૂળ જોવા મળે છે, સોટીમય મૂળ અને તંતુમય મૂળ. એને સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર કહેવાય છે. અવલોકન દરમિયાન બે પ્રકારના મૂળતંત્ર જોવા મળે છે, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્રમાં એક મુખ્ય મૂળ જાડું અને લાંબુ તથા બીજા ઘણા નાના મૂળ તેમાંથી ઉદ્ભવે છે. તુલસી, બારમાસી તથા સરસવના છોડમાં સોટીમય મૂળ જોવા મળે છે. તંતુમય મૂળતંત્રમાં પ્રકાંડના પાયાના વિસ્તારમાંથી પાતળા નાના ઘણા મૂળ જોવા મળે છે. તેમાં મુખ્ય મૂળ હોતું નથી. ઘાસ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ વગેરે છોડમાં તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. હવે આકૃતિ 2.5માં એમાં દર્શાવેલા સરસવના છોડના મૂળનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, જે આવો હતો. તમે જોઈ શકો છો સરસવનો છોડ એક મુખ્ય ડાળી છે, એટલે મુખ્ય મૂળ છે, એને આજુબાજુ છે બીજા એની સાથે જોડાયેલા મૂળ જોવા મળે છે. એક મુખ્ય સોટી જેવું મૂળ છે, એટલા માટે સોટીમય મૂળતંત્ર છે. તેની આજુબાજુના ઉદ્ભવતા નાના મૂળનો સમાવેશ થાય છે. મુખ્ય મૂળને સોટી મૂળ કહેવામાં આવે છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિનું બીજું ઉદાહરણ જાસૂદ છે, જેનું તમે પ્રવૃત્તિ 2.1માં અવલોકન કર્યું છે. હવે આકૃતિ 2.5માં બીમાં દર્શાવેલું સામાન્ય ઘાસનો છોડ છે. તેની અંદર મૂળના પ્રકાંડના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના પાતળા મૂળનો સમૂહ દેખાય છે. અહીંયા સમાન કદના પાતળા કેટલા બધા મૂળ તમે જોઈ શકો છો. તેને તંતુમય મૂળતંત્ર કહેવાય છે. આવી રીતે તમે સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર જોઈ શકો છો. શું એક જ વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ છે? આપણે કેવી રીતે શોધી શકીએ?
તો એ આપણે હવે શોધવાનું છે. પર્ણના શિરાવિન્યાસ અને મૂળ તંત્રને શું સંબંધ છે તે જોવાનું છે. એને માટે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારી શાળાની નર્સરી અથવા અન્ય કોઈ નર્સરીમાંથી 5 સામાન્ય વનસ્પતિના રોપા એકત્રિત કરવાના છે. તમારી શાળાના બગીચામાં વાવવાના છે. આવા છોડના ઉદાહરણમાં તમારે લેમન ગ્રાસ લેવાનું છે, ગલગોટો લઈ શકાય, બારમાસી લઈ શકાય, અન્ય વનસ્પતિનો સમાવેશ થઈ શકે છે. આવા બધા નાના નાના છોડ લેવાના છે. હવે તેને રોપતા પહેલાં તેના મૂળ અને શિરાવિન્યાસનું અવલોકન કરવાનું છે. તેના મૂળિયા જોવાના છે અને એ મૂળ સાથે કેવા શિરાવિન્યાસ ધરાવતા પર્ણ છે એ તમારે ચેક કરવાના છે. અને આકૃતિ 2.4માં તમારા અવલોકનની નોંધ કરવાની છે. હવે આપણે આની અંદર નોંધ કરીએ તો પહેલું છે લેમન ગ્રાસ. તો એની અંદર સમાંતર શિરાવિન્યાસ હતો અને મૂળ છે એ તંતુમય હતું. બીજું બારમાસી, જેની અંદર પાનની અંદર જાળીદાર શિરાવિન્યાસ હતો અને એનું મૂળ હતું સોટીમય. ગુલાબ, એનો જાળીદાર શિરાવિન્યાસ, સોટી મૂળ. પછી મકાઈ, એનો સમાંતર શિરાવિન્યાસ, તંતુમય મૂળ. પછી ઘઉં, એનો સમાંતર શિરાવિન્યાસ, તંતુમય મૂળ. જો હવે તમને અહીંયા જોવા મળ્યું કે જ્યાં જ્યાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળ્યો ને ત્યાં સોટી મૂળ જોવા મળ્યા અને સમાંતર શિરાવિન્યાસ જોવા મળ્યો ને ત્યાં તંતુ મૂળ જોવા મળ્યા. તો આવો આપણને મૂળના આધારે તમે ફેરફાર નક્કી કરી શકો છો. શું તમને આ વનસ્પતિઓના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો? તો હા, જોવા મળ્યો. બારમાસીનું મૂળ, સોટીમય મૂળ અને પર્ણો જાળીદાર શિરાવિન્યાસ. શું જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી અન્ય વનસ્પતિ પણ સોટીમય મૂળ ધરાવે છે? તો હા, જાળીદાર શિરાવિન્યાસ હોય તેવા મૂળ ધરાવતી વનસ્પતિ છે એ સોટીમય મૂળ ધરાવે છે. અને તંતુમય મૂળ વાળી વનસ્પતિ છે એ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. આવું આપણને જોવા મળ્યું. સામાન્ય રીતે જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં સોટીમય મૂળ અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં તંતુમય મૂળ આપણને જોવા મળે છે. ચણાનો છોડ સોટીમય મૂળ અને પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું અન્ય ઉદાહરણ છે. જ્યારે ઘઉંનો છોડ એ તંતુમય મૂળ અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ છે. ઘઉંનો છોડ છે એની અંદર સમાંતર શિરાવિન્યાસ હોય એટલે એને તંતુમય મૂળ હોય છે. એવી જ રીતે ચણાનો છોડ છે એની અંદર જાળીદાર શિરાવિન્યાસ હોય છે એટલા માટે એની સોટીમય મૂળ હોય છે. એ આપણે જોયેલું છે. શું વનસ્પતિના બીજ, મૂળના પ્રકાર અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે કોઈ સંબંધ છે? શું બધા બીજ સમાન છે? હવે આપણે પર્ણનું અને મૂળનું જોયું. હવે એનાથી આગળ વધવાનું છે. બીજના આધારે આપણે નક્કી કરતા શીખવાનું છે. ચાલો તુલના કરીએ. ચણા અને મકાઈના બીજને 2 કે 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવાના છે. ચણાના બીજ આવરણને દૂર કરવાનું છે. હવે ચણા અને મકાઈના બીજની રચનાનું અવલોકન કરવાનું છે. શું તે સમાન છે કે અલગ? ચણા અને મકાઈના બીજ છે એને પલાળવાના છે. પછી ઉપરની આવરણ એટલે કે ઉપરનું પડ હોય ને એને દૂર કરી નાખવાનું છે. તો આપણે શું જોઈ શકશું કે ચણાનું બીજ હશે ને એની અંદર 2 ફાડ પડી જશે. એને દ્વિદળ કહેવાય. શું કહેવાય? દ્વિદળી બીજ. 2 ફાડ પડી જાય. જ્યારે મકાઈનું છે ને એની 2 ફાડ પડતી નથી એટલા માટે એક દળી બીજ એને કહેવાય છે. આટલો તફાવત આપણને જોવા મળે છે જે તમને પણ ખબર છે. તો હવે તમે જોશો કે ચણાના બીજ 2 ભાગમાં વિભાજિત થાય છે. બીજપત્ર કહેવાય છે. જે 2 ભાગ પડ્યા ને એને બીજપત્ર કહેવામાં આવે છે. વનસ્પતિના બીજને બીજપત્રો ધરાવે છે. 2 બીજ હોય ને એને દ્વિદળી વનસ્પતિ કહેવાય. અને મકાઈની અંદર એક જ બીજપત્ર હોય છે તો એને એકદળી વનસ્પતિ કહેવાય છે. શું તમને વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ, મૂળના પ્રકાર અને બીજમાં બીજપત્રોની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો? તો હા, દ્વિદળી વનસ્પતિ હતી ને, તમે જોયું ચણાનું જોયું તો દ્વિદળી વનસ્પતિ છે ને એને જાળીદાર શિરાવિન્યાસ છે અને એકદળી વનસ્પતિ છે ને એને તંતુમય મૂળતંત્ર છે. આટલું તમે જોઈ શકો છો. જાળીદાર શિરાવિન્યાસ, સોટીમય મૂળ, દ્વિદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિ, સમાંતર શિરાવિન્યાસ અને તંતુમય મૂળતંત્ર. આ તફાવત આપણને જોવા મળ્યો. તમે વનસ્પતિને જૂથબદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાતા આવા કેટલાક લક્ષણો વિશે શીખ્યા છો. ચાલો હવે આપણે પ્રાણીઓને વધુવાર જૂથબદ્ધ કરતા શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ, સમાંતર શિરાવિન્યાસ, જાળીદાર શિરાવિન્યાસ, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર વિશે શીખ્યા. હવે આપણે આવતા વિડીયોની અંદર પ્રાણીઓ વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.